be wordless, be speechless, maintain silence, stop talking, stop answering. When there will be any crisis, when there will be any controversial situation, you must stop talking in the same person, same direction. જ્યારે વાત સંવાદ ઉપરથી વિસંવાદ ઉપર જતી રહે, કોઈ એકબીજાની વાતને સમજાઈ શકવા કે સમજવા તૈયાર જ નથી, તો એવી સ્થિતિમાં શ્રેષ્ઠ માણસો બોલવાનું બંધ કરી દેશે, ચૂપ થઈ જશે, દલીલો નહીં કરે, કોઈ તર્ક નહીં આપે, જેને કારણે સંઘર્ષ શબ્દોમાં નહીં હોય. તમે તમારા શબ્દો ખસેડી લો અને ત્યાં તમારું મૌન મૂકી દો. અને ઘણી વખતે તો દ્રષ્ટિનું મૌન પણ મૂકી દો. એટલે માત્ર તમારા શબ્દો નહીં બોલે એવું નહીં, એ તો બરોબર, પણ એની સાથે ને સાથે એ દિશામાં જોવાનું પણ બંધ કરી દો. તમે તમારી સમજણ બદલી કાઢો. એ બાબત તરફ શું કરવું આપણે જોવું જે વિરોધાભાસી છે, જે સંઘર્ષ ઊભું કરે. અને સાચું કહું છું, દ્રષ્ટિ ફેરવવી એટલે એ જગ્યાએથી, એ ઘટનામાંથી ખસી જવું અને કદાચ ત્યાં બેસવું છે. અવિવેક થશે જો જગ્યા છોડી દઈએ તો એવા સંજોગોમાં શબ્દોને ખસેડી લેવા, બોલવાનું હું મારા તરફથી બંધ રાખું છું. મારે દલીલ નથી કરવી, તર્ક નથી કરવા, મારે કોઈ વિરોધ નથી કરવો. હું ખાલી ચૂપ થઈ છું. સાચું કહું છું, તમારો ગમે તેટલો વિરોધ કરનારા હશે ને, એની હિંમત તૂટી જશે અને તમારે જે કહેવું છે, તમારી વાત છે, તમારો અર્થ છે, એ બોલ્યા વગર તમે ત્યાં પહોંચાડી દેશો અને એ લોકો સમજી જશે.